રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડ્યો છે। તે મુજબ પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવા તાલુકા પંચાયત અને કુચના તાલુકા પંચાયત આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। જ્યારે રાણાવા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની એક બેઠક અને કુચના નગરપાલિકાના વોર્ડ નંબર 6ની એક બેઠક એની પેટા ચૂંટણી યોજાનાર છે। તારીખ 1 એપ્રિલના રોજ આ જાહેરાત થયા તારીખથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। ચૂંટણી કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 6 એપ્રિલ 2026 છે અને તે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે 6 એપ્રિલથી। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 13 એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 છે। મતદાનની તારીખ 26/4/2026 રવિવાર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે। જો કોઈ બૂથ ઉપર પુનઃ મતદાન કરવાની જરૂર પડે તો એવા કિસ્સામાં પુનઃ મતદાનની તારીખ 27 એપ્રિલ છે। મતગણતરીની તારીખ 28 એપ્રિલ 2026 છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 30 એપ્રિલ 2026 છે। આપણા જિલ્લામાં પોરબંદર નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો, પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો, પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવા તાલુકા પંચાયતની 16 તથા કુચના તાલુકા પંચાયતની 16 આ બધી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ છે અને અગાઉ કહ્યું તેમ રાણાવા નગરપાલિકા અને કુચના નગરપાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણી છે। આ ચૂંટણી માટેના મતદાન મથકોની પ્રાથમિક પ્રસિદ્ધિ અમે કરી દીધેલી છે। રાજકીય પક્ષોને યાદી મોકલી આપી છે। સૂચન કે વાંધો હોય તો રજૂ કરવા જણાવેલું છે। એ રજૂ થયા પછી આખરી પ્રસિદ્ધિ તારીખ 7 એપ્રિલ 2026ના રોજ થનાર છે। હાલની તારીખે જુદા જુદી સંસ્થાના મતદારોની વિગતો પણ આપને આપેલી છે। ચૂંટણી અને મતદાન નોંધણી અંગેના નિયમો મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં તારીખ 1 એપ્રિલના રોજ મતદાર યાદી ફ્રીઝ થઈ જાય છે, એટલે એના પછી હવે કોઈ ફોર્મ ભરી શકાતું નથી। જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કામે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખનો આગલો દિવસ એટલે કે તારીખ 10 એપ્રિલ સુધીમાં હજી ફોર્મ ભરીને નામ ઉમેરી કરી શકાય, કમી પણ કરી શકાય છે। આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકસેવામાં પોતાનો અમૂલ્ય પ્રદાન કરે તેવું હું તમામ મીડિયાના મિત્રો તરફથી ઈચ્છું છું। આપ પણ આ કાર્યક્રમમાં પૂરતો સહકાર આપશો। આ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ માટેના પણ વિવિધ ચોપાનિયા, ભીતપત્રો, બાઇટ્સ, પ્રિન્ટિંગ વગેરે પણ અમે તૈયાર કર્યા છીએ, જેના થકી પણ મતદારોને અમે મતદાન માટે પૂરતી જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરીશું। રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય ધ્યાને રાખીને તેઓ પોતાના પ્રચારના કાર્યક્રમો ગોઠવે। પ્રચાર દરમિયાન કોઈપણ વ્યક્તિગત બાબતો પર કોઈની ટીકા ટિપ્પણી ન થાય અને નીતિ વિશે જે કહી શકાય, ક્યાંય કોઈ સંઘર્ષ કે કાયદો વ્યવસ્થાનો બનાવ ન બને તે રીતે શાંતિથી કરે। કોઈપણ પક્ષ કે ઉમેદવારને ચૂંટણી અંગેની સભા, સરઘસ કે રેલી કે યોજવી હોય તો સંબંધિત મામલતદાર પાસેથી એમણે પરવાનગી મેળવી લેવાની રહેશે। વાહન દ્વારા જો પ્રચાર કરવાનો થાય એના માટે સંબંધિત પ્રાંત અધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે। મેદાનો ભાડે રાખવાની બાબતમાં નક્કી થયેલી આચાર પદ્ધતિ મુજબ વહેલા તે પહેલાંના ધોરણે જેણે પ્રથમ અરજી કરી છે એને પ્રાધાન્ય આપવામાં આવશે। કોઈ એક જ પક્ષ કે કોઈ એક જ ઉમેદવારને તમામ સુવિધાનો લાભ ન મળી જાય એ પણ જોવામાં આવશે। સાથે સાથે મતદારોને ફરી વિનંતી કરું છું, ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં, કે આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ પણ આપ ખાતરી કરી લો, જેથી કરીને જો આપણે કદાચ નામ નોંધાવવાની જરૂર પડે તો તારીખ 10 એપ્રિલ સુધીમાં નોંધાવી શકો। મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં નવું ફોર્મ તો ભરી શકાતું નથી, પરંતુ જે કોઈ ઉમેદવારો કે પક્ષો પોતે ઉમેદવારો ઊભા કરવા માગે છે તેમને પણ વિનંતી છે કે તેઓ પણ જે તે વિસ્તારની નગરપાલિકાની અથવા તો મહાનગરપાલિકાની મતદાર યાદીમાં સંભવિત ઉમેદવારોના નામો સુનિશ્ચિત કરી લે। કારણ કે ઉમેદવાર મતદાર યાદીમાં એનું નામ હોય તો જ ઉમેદવારી કરી શકશે। અન્ય લાયકાતો જે કાયદાથી નક્કી થઈ તે મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે।